ડોક્ટર કહે છે કે મારી હિતાંશીના દિલમાં કાણું છે, એટલે જ એના શ્વાસ અટકે છે. પણ સાચું કહું, એ કાણું એના દિલમાં નહીં, મારી કિસ્મતમાં છે. રોજ રાત્રે એની છાતી પર કાન મૂકીને એ જ વિચારું કે કાલે સવારે આ ધબકારો મને સંભળાશે કે નહીં. અમદાવાદના એક ખૂણે બેઠેલી એ માના ખોળામાં મેડિકલ રિપોર્ટ્સનો ઢગલો ના હતો, પણ સમય સામે લડાઈ લડવાનો જીવંત પુરાવો હતો. તેમણે કહ્યું કે 5 વર્ષથી એના પપ્પા એને જોવા પણ નથી આવ્યા. એમની એ વાતમાં કોઈ ગુસ્સો ના હતો, ના કોઈ લાચારી, કારણ કે જે માણસ પોતાના જ કાળજાના ટુકડાના દર્દથી મોઢું ફેરવી લે, એના માટે આંસુ વહાવીને માતૃત્વનું અપમાન થોડું કરાય. મારી હથેળી નીચે એક નાનું દિલ જિંદગી માંગી રહ્યું છે. 7 ઘરોના વાસણ કચરા કરતા એના હાથ પગ ભલે ઘસાઈ ગયા હોય, પણ કાળજાના ટુકડાને બચાવવા માટે એ માં રોજ પોતાના દર્દને ભૂલીને ફરી દોડતી થઈ જાય. તેમણે કહ્યું કે હિતુ રોજ કાન્હાની સેવા કરે. એ માખણ ચોર મારી દીકરીના શ્વાસ થોડા ચોરી જશે. એમના એ ધ્રુજતા અવાજમાં એક એવી નિર્દોષતા હતી જેણે પળવાર માટે ખુદ ઈશ્વરને પણ વિચારમાં પાડી દીધા હશે. જતા જતા હિતાંશી પગે લાગી ત્યારે મેં માથે હાથ મૂકીને એટલું જ કહ્યું, કાન્હા, એટલું કરી દે છે કે આ માના હાથમાં કાલથી હોસ્પિટલની ફાઇલો નહીં, પણ દીકરીનું સ્કૂલ બેગ હોય. આપણે કદાચ દરેકની કિસ્મતનું કાણું તો નહીં પૂરી શકીએ, પણ શું આ દીકરીના અધૂરા ધબકારાને આપણા સાથથી ધબકતા ના રાખી શકીએ?